શ્રી સિદ્ધેશ્વર મહાદેવ વ્રતની વિધિ, કથા અને આરતી. એક વખતની વાત છે. એ વખતે પવિત્ર નગરીમાં તપસ્વી ઋષિમુનિઓ રહેતા હતા અને પાઠશાળાના મુખ્ય શિષ્યો પણ ત્યાં મળ્યા હતા. આ શિષ્યોએ આવીને તપસ્વી ઋષિમુનિઓને દંડવત પ્રણામ કર્યા અને પછી ઊંચા આસને બેઠેલા મુનિઓને પ્રશ્ન કર્યો, હે મહામુનિઓ, આપ આદેશ આપો તો અમારે આપને એક પ્રશ્ન પૂછવો છે. ભલે શિષ્યગણ, તમે ખુશીથી પ્રશ્ન પૂછો. તમારા પ્રશ્નનું નિરાકરણ કરવું એ અમારી ફરજ છે. અમારો પ્રશ્ન એ છે કે આ મૃત્યુલોકમાં એવું તો કયું વ્રત છે જે કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે? આ પ્રશ્નથી ઋષિમુનિઓ વિચારમાં પડી ગયા. એટલે શિષ્યોએ આગળ પ્રશ્ન કર્યો, અને આ વ્રત વિધિપૂર્વક સારી રીતે કેવી રીતે કરવું એ પણ બતાવશો. આ પ્રશ્ન સાંભળી ઋષિમુનિઓએ જવાબ આપ્યો, આ જગતમાં જુદી જુદી જાતિના લોકો પોતપોતાના દુઃખિત કર્મોથી દુઃખી થતા અને અનેક પ્રકારના આધિ વ્યાધિ ઉપાધિને પ્રાપ્ત થાય છે અને એનાથી તેઓ સદાય ઘેરાયેલા રહે છે. સંસારના આવા દુઃખોમાંથી મુક્તિ મેળવવા માટે અને તેનો નાશ કરવા માટે અને સુખ સંપત્તિ પ્રાપ્ત કરવા માટે એક વ્રત અમારા ધ્યાનમાં છે. કયું વ્રત છે ગુરુદેવ? આ વ્રત છે શ્રી સિદ્ધેશ્વર મહાદેવનું વ્રત. આ વ્રત કરવાથી હમણાં જ અમે કહ્યું એમ સુખ, શાંતિ અને સંપત્તિ મળે છે. તો ગુરુવર્ય, આ વ્રત કરવાની વિધિ, રીત વગેરે અમને કહો. અમને આ વ્રત કરવાની ઈચ્છા થાય છે. તો સાંભળો શિષ્યગણ, આમ કહી મોટા મુનિદેવે આ વ્રત સમજાવ્યું. તમે સૌ જાણો છો કે સોમવાર એ ભોળા શંકર મહાદેવનો વાર છે. એટલે આ વ્રત કરવા માટે સોમવાર જ ઉત્તમ વાર છે. પ્રથમ વાત તો એ છે કે આ વ્રત દર સોમવારે અખંડ રીતે કરવું, એટલે કે એકેય સોમવાર પડવો જોઈએ નહીં. એ દિવસે વહેલી સવારે સ્નાન કરવું અને સવારમાં કાંઈ જ ખાવું પીવું જોઈએ નહીં. એટલે કે એ દિવસે એકટાણું કરવું. પછી ઘરના જે પવિત્ર સ્થળે પૂજા વિધિ કરવાની હોય એ સ્થળને પવિત્ર કરવું. એટલે કે એ સ્થળને સાફ કરી ગૌમૂત્ર છાંટવું અને એની ઉપર પાટલી ઢાંકી પાટલા ઉપર સ્વચ્છ વસ્ત્ર પાથરવું અને એ વસ્ત્ર ઉપર શ્રી સિદ્ધેશ્વર મહાદેવનો ફોટો મૂકવો. ત્યારબાદ આ ફોટાની આગળ શુદ્ધ પાણી ભરીને એક કળશ મૂકવો. આ કળશમાં તુલસીનું એક પાન પણ નાખવું. પછી કળશ પાસે ઘીનો દીવો કરવો અને શુદ્ધ ઘી જ વાપરવું. ઘીના દીવા આગળ પ્રસાદ તરીકે એક થાળીમાં થોડાક મગફળીના દાણા અને ગોળ મૂકવા. આ પ્રસાદના બે ભાગ પાડી એક ભાગ વાટકામાં લઈ લેવો અને એ વાટકો કળશ પર ઢાંકી દેવો. જ્યારે બીજો ભાગ થાળીમાં જ રાખી એને ઘીના દીવા આગળ મૂકવો. ત્યારબાદ આ સ્થાપન આગળ પલાઠી વાળી શ્રી સિદ્ધેશ્વર મહાદેવની કથા વાંચવી. વાંચતી વખતે એક જ ચિત્ત રાખવું અને આડાઅવળું ધ્યાન આપવું નહીં. વાર્તા પૂરી થાય એટલે એક થાળીમાં ઘીનો દીવો કરી શ્રી શંકર ભગવાનની આરતી કરવી અને પછી સૌએ આરતી લેવી. ત્યારબાદ કળશમાંથી તુલસી પત્ર વાળું પાણી તુલસી ક્યારામાં રેડી દેવું. જે ક્યાંય આંગણામાં ક્યારો ન મળે તો એ વડના ઝાડ પાસે રેડી દેવું. પછી કુંભ પર વાડકામાં જે પ્રસાદ મૂક્યો હતો તે સૌને વહેંચી દેવો અને થાળીમાં જે પ્રસાદ મૂક્યો હતો તે પ્રસાદ ગાય અથવા બળદને ખવડાવો. જ્યારે તમે જમવા બેસતા હોય ત્યારે પ્રથમ વાટકાવાળો જે પ્રસાદ હોય તે તથા કળશમાં રાખેલું તુલસી પત્ર લઈ જ જમવાનો આરંભ કરવો. આ રીતે અખંડિતપણે જો તમારે કરવું હોય તો શ્રી સિદ્ધેશ્વર મહાદેવનું વ્રત કરવું. પરંતુ આ વ્રત જો સ્ત્રીઓ કરતી હોય અને એમને કોઈ સોમવારે અશુદ્ધિનો સમય આવી જાય, કોઈ માંદગી પણ આવી જાય, આવી વખતે પણ આ વ્રત ઘરની બીજી વ્યક્તિ પાસે કરાવવું. પણ વ્રતમાં એકેય સોમવાર પડવો જોઈએ નહીં. બરાબર? અચ્છા, પણ તમે હવે એમ થશે કે આ વ્રત ક્યાં સુધી કરવું અને કેટલા સોમવાર સુધી આ વ્રત કરવું? પણ આ વ્રત કરનારને ફળ અવશ્ય મળે છે. એટલે જ્યાં સુધી ફળ ના મળે ત્યાં સુધી આ વ્રત અવિરતપણે કરવું. કોઈને 4 સોમવાર કરતા જ ફળ મળી જાય તો કોઈને 10 સોમવાર કર્યા પછી ફળ મળે. એટલે ફળ મળે ત્યાં સુધી આ વ્રત કરવું અને પછી આ વ્રતનું ઉજવણું કરવું. પરંતુ આ વ્રતનું ઉજવણું કેમ કરવું? ઉજવણું કરતી વખતે સોમવારે ઉપર પ્રમાણે પહેલા તો પૂરેપૂરી વિધિ કરવી. વિધિ કર્યા પછી શ્રી સિદ્ધેશ્વર મહાદેવનું નામ લઈ કળશ આગળ એક આખું નાળિયેર મૂકી દેવું. પછી ગમે તે એક મિષ્ટાન બનાવવું અથવા તો શાક બનાવીને આ સ્થાપન આગળ થાળ ધરવું. પછી ગમે તે નિશાળમાં ભણતા નાના નાના 5 બાળકો શોધવા અને ક્યાં તો એકી સંખ્યામાં 7, 9, 11 એમ ગમે તેટલા બાળકોને જમાડવા. પછી આ બાળકોને ભણતરમાં કામ આવે એવી રીતે નોટબુક, પેન્સિલ, રબર વગેરે એક એક વસ્તુ યથાશક્તિ પ્રમાણે દાન આપવી. પણ રોકડા પૈસા આપવા નહીં. આ દિવસે વ્રત કરનારે એકટાણું કરવું અને તે પણ આ બાળકોને જમાડ્યા પછી જ જમવું. પછી પેલું શ્રીફળ ગામમાં મહાદેવના મંદિરે યોગ્ય દક્ષિણા સાથે મોકલી આપવું. જો પોતાના ગામમાં મહાદેવનું મંદિર ના હોય તો નજીકના ગામે મોકલી આપવું.
સાથે સાથે શક્તિ પ્રમાણે શ્રી સિદ્ધેશ્વર મહાદેવની પવિત્ર પુસ્તિકા પણ 5, 7, 11, 21 જેટલી નકલો ભક્તોને વહેંચણી કરવી. આ પુસ્તિકા જેટલી વધુ આપો અને વંચાવો એટલા પ્રમાણમાં તમને પુણ્ય અને સંપત્તિ મળશે. વળી એ દિવસે એટલે કે ઉજવણીના દિવસે રાત્રે 12 વાગ્યા સુધી જાગરણ કરવું અને જ્યાં સુધી જાગરણ કરો ત્યાં સુધી રાત્રે ભજન કરવું. આ રીતે જો તમે પૂર્ણ શ્રદ્ધા, ભાવના અને ધીરજથી આ વ્રત કરશો તો તેનું ફળ અવશ્ય મળશે. જો વ્રત કરનાર નસીબદાર હોય તો 5 અઠવાડિયામાં પણ ફળ મળે છે, કોઈને 5 મહિને પણ ફળ મળે છે અને કોઈના ગ્રહ ખૂબ જ નબળા હોય તો એવાને 5 વર્ષે પણ ફળ મળે છે. પણ ફળ મળે છે એ વાત ચોક્કસ. અને શ્રી સિદ્ધેશ્વર મહાદેવ કોઈ દિવસ કોઈને નિરાશ કરતા જ નથી. મહાદેવના અનેક નામો છે, પણ સિદ્ધેશ્વર નામધારી મહાદેવ અપૂર્વ સિદ્ધિ બક્ષે છે. આ વ્રત નિયમમાં શ્રી શંકર પ્રભુનો ઓમ નમઃ શિવાય મંત્ર નામ જપમાં લેવું જે સુખ શાંતિ બક્ષે છે.